નમસ્કાર. આજે આપણે એક એવી કળા વિશે વાત કરીશું જે માત્ર રેખાઓથી બનેલી છે, પણ આ રેખાઓમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે. આ છે વારલી. ચાલો આ અનોખી દુનિયામાં ઊંડા ઉતરીએ અને એના રહસ્યોને સમજીએ. હવે સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે એ કદાચ વારલી કળાનો સૌથી પ્રખ્યાત ચહેરો છે. લાગે છે ને કે બસ લોકો નાચી રહ્યા છે? પણ ના, આ માત્ર એક ચિત્ર નથી, આ એક આખી ફિલોસોફી છે. કેવી રીતે? ચાલો આની પાછળનું રહસ્ય જાણીએ. તો આ કળા આવી ક્યાંથી? એનો જન્મ થયો છે ડાંગ જિલ્લાની વારલી જનજાતિમાં. અને આપણે એમના સૌથી ફેમસ ચિત્ર, જેને તારપા નૃત્ય કહેવાય છે, એને જરા નજીકથી જોઈએ. એનો અર્થ શું છે, ચાલો સમજીએ. જુઓ, આ છે તારપા નૃત્ય. એકદમ સેન્ટરમાં એક વ્યક્તિ દેખાય છે, એ વગાડી રહ્યો છે તારપા નામનું વાજિંત્ર. અને એની આસપાસ જુઓ, સ્ત્રી પુરુષો એકબીજાનો હાથ પકડીને એક લાઇનમાં ગોળ ગોળ ફરી રહ્યા છે. એક એવું સર્કલ જે ક્યારેય તૂટતું નથી. અને બસ આ વર્તુળ, એ જ તો આ કળાનો આત્મા છે. અને આ જ વર્તુળમાં આ નૃત્યનો ઊંડો મતલબ છુપાયેલો છે. ખબર છે આ શું છે? આ છે જીવનનું ચક્ર. જીવન, મૃત્યુ અને પુનર્જન્મ. બસ આ ગોળ ગોળ ફરતું જ રહે છે, ક્યારે અટકતું નથી, એકદમ શાશ્વત, એ ક્યારે તૂટતું જ નથી. પણ હવે આવે છે સૌથી રસપ્રદ વાત. આટલા બધા જીવંત દ્રશ્યો, આખી વાર્તા કહેતા ચિત્રો, એ બને છે કેવી રીતે? તમને જાણીને નવાઈ લાગશે કે આખી કળા એકદમ સાદા, બેઝિક શેપ્સની એક સિક્રેટ ભાષા પર ચાલે છે. આ રહી એ સિક્રેટ ભાષા. આખી વારલી કળા માત્ર અને માત્ર આ 3 બેઝિક શેપ્સ પર ટકેલી છે. વર્તુળ, જે આવ્યું સૂર્ય અને ચંદ્રમાંથી. ત્રિકોણ, જે પર્વતો અને ઝાડ જેવા દેખાય છે. અને ચોરસ, એટલે કે કોઈ પવિત્ર જમીનનો ટુકડો. બધું જ સીધું પ્રકૃતિમાંથી. અદ્ભુત છે ને? અને આ શેપ્સથી માણસ કેવી રીતે બને એ જુઓ. કેટલું સરળ છે. બસ 2 ત્રિકોણ લો, એને ટોચ પરથી જોડી દો, જાણે ડમરું. ઉપરનો ત્રિકોણ એટલે શરીર, નીચેનો એટલે કમર. માથા માટે એક ગોળ અને હાથ પગ માટે બસ સીધી લીટીઓ. થઈ ગયું. આટલી સિમ્પલ રીતે જીવનની ગતિને પકડી લેવી, એ જ તો વારલી કળાનો જાદુ છે. હવે એક બહુ જ જરૂરી વાત સમજવા જેવી છે. આ કળા છે ને, એ કોઈ આર્ટ ગેલેરીમાં લટકાવવા માટે નહોતી બની. ના, એ તો લોકોના જીવનનો એક ભાગ હતી. એમના દરેક સારા માઠા, ખાસ કરીને પવિત્ર પ્રસંગોનો એક હિસ્સો હતી. તો પછી એ દોરાતી ક્યાં? એમનું કેનવસ શું હતું? કલ્પના કરો. કેનવસ એટલે માટી અને ગાયના છાણથી લીપેલી દિવાલ. એના પર ગેરુ નામની લાલ માટીનો એક કોટ. અને રંગ? એ હતો ચોખાના લોટ અને પાણીની સફેદ પેસ્ટ. બાઇન્ડર માટે બાવળના ઝાડનો ગુંદર. અને બ્રશ? વાંસની સળીને ચાવીને બનાવેલું બ્રશ. મતલબ કે બધું જ કુદરતી. આ કળા ધરતીના ખોળામાંથી જન્મી છે, એમાં કોઈ શંકા નથી. આ કળાનો સૌથી પવિત્ર ઉપયોગ ક્યાં થતો હતો ખબર છે? લગ્ન સમયે. લગ્ન વખતે એક ખાસ ચિત્ર દોરાય, જેને કહેવાય લગ્નનો ચોક. અને એની ખાસિયત એ હતી કે એ ફક્ત પરણેલી સ્ત્રીઓ, એટલે કે સુહાસિની જ દોરી શકતી. આના પરથી જ એનું સામાજિક અને આધ્યાત્મિક મહત્વ કેટલું હશે એનો અંદાજ લગાવી શકાય. તો આ લગ્નના ચોકમાં હોય છે શું? એના સેન્ટરમાં હોય છે પાલઘાટા દેવી, જે ફળદ્રુપતાના દેવી છે. એની આસપાસ સૂર્ય અને ચંદ્ર જેવા પ્રકૃતિના સિમ્બલ્સ દોરાય છે. અને પછી ચોકની બહારની તરફ આખી લગ્નની જાન, નાચતા ગાતા લોકો, વાજિંત્રો વગાડતા કલાકારો, બધું જ એ એક જ ચિત્રમાં જીવંત થઈ જાય છે. તો સવાલ એ છે કે એક ઝૂંપડીની દિવાલ પર દોરાતી આ કળા આખી દુનિયામાં આટલી ફેમસ કેવી રીતે થઈ ગઈ? એની ઝૂંપડીથી દુનિયા સુધીની સફર પણ બહુ જ રસપ્રદ છે. ચાલો એના પર એક નજર કરીએ. એવું મનાય છે કે આ કળા કદાચ 3000 વર્ષ જૂની છે. એના મૂળ ભીમબેટકાની ગુફાઓના ચિત્રો સાથે પણ જોડાયેલા છે. સદીઓ સુધી આ કળા એક મા પાસેથી દીકરીને વારસામાં મળતી રહી, દુનિયાની નજરથી દૂર. પણ પછી આવ્યો 1970નો દાયકો, અને ત્યારે પહેલીવાર આ કળા ઝૂંપડીની દિવાલ પરથી ઉતરીને કાગળ અને કેનવાસ પર આવી. અને બસ આખી દુનિયા એને જોઈ અને એના પર વારી ગઈ. આ મોટા બદલાવ પાછળ એક નામ જોડાયેલું છે, એક પ્રણેતા, જીવ્યા સોમામશે. એ એક પુરુષ કલાકાર હતા અને એમણે એ પરંપરા તોડી જેમાં ફક્ત સ્ત્રીઓ જ ચિત્રકામ કરતી હતી. જીવ્યા સોમામશે જે કર્યું એ ક્રાંતિકારી હતું.
એમણે આ કળાને માત્ર લગ્ન જેવી વિધિઓના બંધનમાંથી મુક્ત કરી અને એને એક પર્સનલ એક્સપ્રેશન એટલે કે વ્યક્તિગત અભિવ્યક્તિનું એક સ્વરૂપ આપ્યું જે દુનિયા જોઈ શકે, સમજી શકે. સાચા અર્થમાં દુનિયાને વારલીની ઓળખ એમણે જ કરાવી. હવે જ્યારે કોઈ સ્થાનિક કળા આટલી ગ્લોબલ બની જાય ત્યારે શું થાય? એની સાથે નવી તકો તો આવે જ છે, પણ કેટલાક નવા પડકારો પણ ઊભા થાય છે. અને એ જ સૌથી મોટો સવાલ આજે આપણી સામે છે. શું દુનિયાભરમાં ફેલાયેલા આ પ્રેમે, આ કમર્શિયલાઇઝેશને વારલી કળાનો જે અસલી આત્મા હતો એને ક્યાંક બદલી નાખ્યો છે? આ તફાવત જુઓ, બધું જ સ્પષ્ટ થઈ જશે. એક બાજુ છે અસલી સર્જન, જે માટી, ચોખા અને ગુંદરથી બને છે. એનો અર્થ પવિત્ર છે, એ સમુદાય સાથે જોડાયેલી છે. અને બીજી બાજુ છે બજારમાં મળતી નકલ, જે શાહી અને એક્રેલિકથી બને છે, જેનો મતલબ ફક્ત સુશોભનનો છે. એકને આદિવાસી કલાકાર બનાવે છે, બીજાને કોણ બનાવે છે ખબર પણ નથી. આમાં કળાનો આત્મા ક્યાંક ખોવાઈ જાય એવું લાગે છે ને? પણ હજી બધી આશા ખતમ નથી થઈ. આ કળાની અસલિયતને બચાવવા માટે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે. સરકાર અને NGO કલાકારોને પ્લેટફોર્મ આપી રહ્યા છે. સ્થાનિક શાળાઓમાં નવી પેઢીને તાલીમ અપાઈ રહી છે, જેથી આ અમૂલ્ય વારસો હંમેશા જીવંત રહે. અને છેલ્લે આપણે ફરી પાછા આવીએ છીએ એ જ વર્તુળ પાસે, તારપા નૃત્યનું વર્તુળ. એ આપણને એક બહુ મોટી વાત શીખવે છે કે દુનિયા ભલે બદલાય, બજાર ભલે બદલાય, પણ જે જરૂરી છે, જે અસલી છે, એ હંમેશા ટકી રહે છે. અને વારલી કળાનો આત્મા એની એ જ સાદગી અને સરળતામાં હંમેશા અમર રહેશે.